નવા વિડીયોમાં પાછું હાર્દિક સ્વાગત છે તમારું. અંકલેશ્વર પાર કરી દીધું છે, હવે સુરત પહોંચવા છે આપણે. આપણી સાથે બને રહેજો. આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર. ગાડીઓ આ રીતનું હાઈવેનું લોકેશન છે. વરસાદ પાણી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયેલા છે. આપ જોઈ શકો સામે રોડની બંને સાઈડ પાણી. આ ભાઈની ગાડી રસ્તા વસ્તુ ઓર્ડર પડી છે. મેન હોય લો રેલ રહી ગઈ છે. હવે બહુ ધ્યાન રાખવું પડે આપણે. રસ્તા પણ ઊંચી છે, નીકળી શકીએ આમ મોટી. અહીં આપણે જોઈ શકતા હોય તો આપણે બ્રિજ કરતાં બી હાઈટ છે એટલે નીકળી શકે એમ નથી. ટ્રાફિક જામ છે ફૂલ ભાઈ. ફૂલ સમસ્યા છે અને પાણી એકદમ ફૂલ ભરાઈ ગયું છે. બધું ટોટલ પાણી વરસાદનું છે. જ્યાં જોજર કરો ત્યાં પાણી રસ્તાની હાલત જો મેન હાઈવે છે એમાં ફૂલ પાણી રસ્તાની હાલત બી ખરાબ છે. બંને સાઈડમાં પાણી. ઘણું તપાસ દીધે પાણી. મેન હાઈવે નજારો. કરોડથી માંડી છે બારડોલી બાજુ. મજૂરોની ભીડ લાગી ગઈ છે. વર્કરો સિટીમાં જવા માટે રસ્તો સિટીમાં જવું સીધા નીચે વ્યા છે. ઉપર જવું છે ઉપર વ્યા છે. કાટોલી પહોંચી ગયા છે. પાછળ દેખાય કાટોલી ગામ છે. હમણાં જે લાકડા ભરીને આવ્યા છે તો વરસાદ ધીમો પડવાની શક્યતા થઈ રહી છે હવે. બરાબર, હવે આપણે ચડશું સુરતથી આપણે જુલિયાવાળા હાઈવે ઉપર. છે હોટલ ગુરુપપ્પા વેરા ટોલ નાકાની બાજુમાં. વેરામ તો અહીંથી ઘણો લગભગ 10-15 કિલોમીટર જેવું થતું હોય છે. બરાબર, પાણીનો બાટલો છે કે પાણીનો જગ છે? હે, પાણીનો બાટલો છે કે પાણીનો જગ છે? આને શું કહેવાય? બાટલો છે. આપણી ફાફડી આવી ગઈ છે. ખાવ્યું ચાલો. બહુ ગાડી આંક્યો પણ બહુ ખટારો આંકે. 60, 5, 70 અમે એવરેજ ક્યાંથી ખટારામાં આવે?
નાસ્તો કંઈ નીકળી ગયા છે ગુરુકૃપા હોટલમાંથી. હોટલ ગુરુકૃપા. હવે આપણે નીકળશું અહીંથી. પાણી પી લીધા છે. હવે આપણે અહીંથી નીકળીએ. ચા લઈને આવ્યા છે. ચૂનાનું પાર્સલ આવ્યા સિદ્ધાર્થનું. એ પ્રવીણભાઈનું મોઢું ફાટી જાય એટલે ચૂનાનું પાર્સલ લેવા ગયા હતા અને ચા પણ લઈને આવ્યા છે. શું લાયા? ચા ને સિદ્ધાર્થ લાયા હો, પણ લાયા કારણ કે પ્રવીણભાઈનું મોઢું ફાટી ગયું હતું, નથી હાલે આમ. તો ચાલો મિત્રો ચા પીવી તો બરોબર. કેટલા રૂપિયાની ચા લાયા? આ 10 રૂપિયાની ચા. જો તમે હોટલમાં પીવા જાવ એટલે 1 કપ મળે, અહીંયા તમને 2 કપમાં તોય પણ ચા વધે. તો ચાલો મિત્રો, અને આ કોમેન્ટ કરજો આ ચૂનો કોણ કોણ ખાય છે બરાબર. કારણ કે આપણે આ ચૂનો ખાતા નથી ઓલરેડી, આપણે ખાઈએ બાબુ. આ કીર્તન છે, હાલે ને? કીર્તન તો કીર્તન હાલે બરાબર. બોર્ડર આવી ગયા છે આપણે બરાબર. આ રહી આપણી નવાપુરની બોર્ડર. વેલકમ ટુ મહારાષ્ટ્ર. તો ચાલો મિત્રો આપણે કાંટો કરીને બોર્ડર પાર કરી લઈએ આપણે. જો મિત્રો આપણે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા નવાપુર ગામમાં. તો આપણું સ્વાગત વરસાદથી થયું છે ભાઈ અત્યારથી. હવે કે વરસાદ અત્યાર લગી નહોતો સવારથી, આમ તો રાતથી બંધ થઈ ગયો હતો. અત્યારથી આપણે મહારાષ્ટ્રમાં જેવા કર્યા ને એન્ટર થયા ને એવા જ આપણું સ્વાગત વરસાદથી થયું છે મિત્રો બરાબર. ચાલો મિત્રો હવે આગળ જઈએ છીએ આપણે, કઈ રીતનું લોકેશન છે, કઈ રીતનો નજારો છે બરાબર. તો ચાલો મિત્રો બને રહેજો આપણી સાથે. ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે ભાઈ. જોઈ લો મિત્રો, આપણે આમ લાંબી લાઈન છે, આમે લાઈન લાગી ગઈ છે. આનું ટ્રાફિક હતું. આ નાળામાંથી બધી ગાડીઓ નીકળે ધીમે ધીમે ગતિએ, કારણ કે નાળાનો રસ્તો થઈ ગયો ખરાબ. બ્રિજ હવે ક્યારે બને એની પર આધાર છે. વરસથી 2 વર્ષ આપણે તમે આગળ જઈએ તમને દેખાડશું નદીમાં કેટલું પાણી છે, કઈ રીતનું લોકેશન છે. આ મચ્છી ભરીને જાય છે વિશાખાપટ્ટનમની ગાડી. તો મિત્રો આ રીતનું છે. ખાડા તો ઘણા પૂરી દીધા છે. નવું પાણી બી હાલી જાય છે નદીમાં, જોઈ શકો છો તમે. બધા નાય છે, નદીનું પાણી હાલ્યું આવે છે, લાઈન છે. રીતનું જ્યારે ગામ નહીં ચાલે ત્યારે ત્યાં ટ્રાફિકની સમસ્યા રહેવાની. પડી ગયેલા જોવા તમે, ગાડીઓની હાલત થાય. અહીં બધું અંદર બધા પાણી ભરાઈ ગયા છે. બહુ જ ખરાબ છે હાલત રસ્તાની. ગાડીઓ આમ થાય છે. હાલત જ્યાં હોય ને ઊભું રહી જવાનું. એટલે આપણે ભાઈ જો ડમ્પર લઈને નાખવા ઉપર રહીએ એટલે આપણે ઊભા રહી ગયા છે. અને આ મશીન આવી ગયું, મશીનથી લેવલ કરી નાખે એટલે વ્યવસ્થિત રસ્તો થઈ જાય. આપણે પછી આપણે આ ગાડી આગળ કાઢશું. ભાઈ લેવલ કરી નાખે, કારણ કે ખાડો બહુ મોટો, ગાડીને બહુ નુકસાન થાય એવી પોઝિશન હતી કમ્પ્લેટ. અને મશીન હાકે હિંચાથી એટલે લેવલ કરી નાખે વ્યવસ્થિત, દબાવી દે. માટીના પથ્થરના બધું વ્યવસ્થિત નાખી દીધું, લેવલ કરી નાખ્યું. બહુ મોટો ખાડો હતો. જો હવે કમ્પ્લીટ થઈ ગયું, આપણે ગાડી બહાર કાઢી લઈએ. 20 મિનિટથી
કીધું છે કામ કરવાનું પણ એ કામ નથી કરતા ફોનમાં મંડાય यूसुफ का गाड़ी घर में थोड़ा ठंडा करके फिर काम करेंगे 2 घंटे खड़ा करके आया हूँ मैं बायो डीजल पूरा के और डीजल फिल्टर भी बदले का है बराबर आ होंडा नવું લીધું જો એના નામ બામ લેટેસ્ટ કરાવી નાખ્યું અને આ એટલા ફોનમાં વાતો કરે છે ગાડી પડી છે આમને 2 કલાકથી વેટિંગમાં છે ફોન કરે ચાલુ ને ચાલુ છે આ ગાડીનું કામ કરો ને કામ નથી કરતા જો ગિયરમાં 5 લીટર ઓઇલ હતું ઓછું ગિયરમાં ઓઇલ નખાઈ દીધું રમજાનભાઈ નાખી દીધું છે થોડું લીક થાય છે આપણો શિવાંત જે પંપ છે ડિલિવરીની ગાડી જાય વોલ્વો ઓકે હવે અહીંથી આપણે નીકળીએ છીએ રમજાનભાઈએ બ્રેક સેટ ને ઓઇલ ને ડીઝલ ફિલ્ટર ને બધું બદલી નાખ્યું છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ બરાબર હવે ઘાટ ચડાવી દઈએ જો મિત્રો આપણી ગાડી હવે ડેવિલનો ઘાટ ચડે ધીમી ગતિએ જો ખાતું ઊંચી થાય દસની સ્પીડમાં આપણી ગાડી ઘાટ ચડે છે ધીમી ગતિએ ગોવિંદભાઈ બેઠા છે ઘાટ ચડે છે મોઢે દરિયા જેને સાત કાપી વ્યા જાય શાક બોલો હાલો સંભારો નાખો આપણામાં મી નાખો થોડુંક ઈનો નાખતા લાલ પાંદડાનો નાખતા નાખો છે એક કામ કરે પાછું બીજું એવું લાગે ભરાઈ ગયું ઈનો નાખતા આપણે થોડી ચટણી નાખો મારામાં ખાલી જરીક અડધી ચમચી અહીંયા નાખો તો ગોળની કાંકરી હું લઈ લઉં છું તમે શું લેશો શાક છે ઢોકળી છે દહીંનો ઓળો છે છાશ બાકી છે રોટલો બાકી છે રોટલો આવી ગયો છે ચાલો મિત્રો હવે જમવા હોટલ વસરાજ નેર ફૂલ ટ્રાફિક છે ભાઈ બરોબર દડોવાળાની હોટલ છે આપણે ચા પાણી પી લીધા છે અહીંયા સામે આપણી ગાડી ઊભી છે રોડની કાંઠે તો ચાલો મિત્રો હવે ગાડીએ જઈએ તો આ સાથે દોસ્તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ મારા ભાઈઓ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ન હોય તો આપણી ચેનલમાં બરાબર મારો ભાવનગર